નમસ્કાર, હું ભગવાન જગતાપ. આજે આપણે ધોરણ 12નો જીવ વિજ્ઞાનનો ચેપ્ટર નંબર 2 સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનનનું પાર્ટ 2. પહેલા પાર્ટમાં આપણે કયા કયા મુદ્દા જોઈ ગયેલા તેની સમરી થોડી જોઈ લઈએ. એમાં આપણે લિંગી પ્રજનન અંગ કયો, તેની અંદર પછી એમાં બે મુખ્ય પુકેસર, શ્રીકેસર. પુકેસરની વાત થઈ, નર પ્રજનન અંગ છે. પછી એની અંદર પરાગાશય, પુકેસર તંતુ અને પરાગાશયની અંદરની રચનામાં કઈ કઈ રચના છે તે. પછી એટલે જ આપણે લઘુબીજાણુધાની કહેવાય. લઘુબીજાણુધાનીની અંદર લઘુબીજાનું જનન એટલે પરાગરજનું નિર્માણ કેવી થાય તે જોયું. પરાગરજનું નિર્માણ થયા પછી પરાગરજની રચનામાં અંદર કયા કયા ભાગ આવે તે, બાહ્ય આવરણ, અંતઃઆવરણ, બાહ્ય આવરણ, સ્પોરોપોલિન, આ બધા મુદ્દા જોઈ ગયા. પછી એની અંદર પરાગરજની નું મહત્ત્વ તે જોઈ ગયેલા, જીવિતતા જોઈ ગયેલા. અને પછી એના અંદર જે છેલ્લો ભાગ હતો તે નર જન્યુજનકનો વિકાસ, કે જેના અંદર ત્રિકોષી રચના એટલે પરાગનલિકા કેવી રીતે નિર્માણ થાય એ બધું જોયું. હવે અડધો ભાગ થયો આપણો નર પ્રજનન તંત્રની અંદર એની રચના, એમાંથી નર જન્યુ કેવી રીતે બને તે ત્યાં સુધી. હવે અડધો ટોપિક એટલે માદા જન્યુજનક માદા પ્રજનન અંગની વાત છે, ત્યાંથી આપણે આજે શરૂ કરીશું. તો એની અંદર પેલો શ્રીકેસર એટલે માદા પ્રજનન અંગ, પુષ્પની અંદરનું ચતુર્થ ચક્ર, સૌથી અંદરનું ચક્ર, કે જેને આપણે શ્રીકેસર કહીશું. જાયામ પણ કહેવાય. શું કહેવાય? જાયામ. ઇંગ્લિશમાં એને ગાયનોસિયમ કહેવાય, કાર્પેલ્સ. તો શ્રીકેસરની અંદર ઘણી બધી વનસ્પતિની અંદર શ્રીકેસર એક હોય એટલે એને એક શ્રીકેસરી કહેવાય. દાખલા તરીકે બટાણાના અંદર. પછી કેટલાકના અંદર જોશો તો શ્રીકેસર બે હોય એટલે એને દ્વિશ્રીકેસરી કહેવાય. દ્વિશ્રીકેસરીની અંદર ઘણા બધા ઉદાહરણો છે. સોલેનિસી વાળું જે છે એના અંદર બધા દ્વિશ્રીકેસરી છે. પછી આના પછી વધારે શ્રીકેસર હોય, 5 હોય, 2 કરતાં વધારે હોય એટલે એને બહુશ્રીકેસરી કહેવાય. બહુશ્રીકેસરીની અંદર આપણે જાસૂદનું ઉદાહરણ છે. એની અંદર 5 ખાના દેખાય. આપણે જ્યારે બીજા શેનાળો છેદ લઈને એમાં જેટલા ખાના દેખાય તે એના શ્રીકેસર. વટાણા અંદર એક જ દેખાશે. ટામેટો છે, પછી રીંગણા છે, ધતુરો છે, એના અંદર 2 દેખાશે. પછી પેલો જે જાસૂદ છે એના અંદર 5 ખાના દેખાય. ભીંડા છે એના અંદર 5 ખાના, એટલે એ 5 એના અંદર શ્રીકેસર હોય એટલે બહુશ્રીકેસરી. કેટલાક અંદર જોડાયેલા હોય, કેટલાક અંદર મુક્ત હોય. તો જોડાયેલા બહુશ્રીકેસરીની અંદર વાત કરીએ તો આપણે જાસૂદ આવે, બરાબર, તો બહાર એક જ દેખાય, અંદર 5 આવશે. આવી રીતે પેલામાં જોશો તો કેટલાક અંદર મુક્ત શ્રીકેસરી હોય. ક્યાં? મુક્ત શ્રીકેસરી. ચંપા એના અંદર અલગ અલગ છે. આકૃતિની અંદર તમે જોશો તો એના અંદર બતાવેલું છે કે ભાઈ આ બહુશ્રીકેસરી અને કેવું છે તે મુક્ત બહુશ્રીકેસરી. આ જે છે એ યુક્ત બહુશ્રીકેસરી, બરાબર. તો એના અંદર પછી આપણે આવીએ શ્રીકેસરના ભાગોના. તો એના અંદર કયા કયા ભાગ હોય તે આકૃતિમાં તો બતાવેલા છે કે આખો એક શ્રીકેસર, પરાગાસન, પરાગવાહિની, અંડાશય. ઉપરનો જે છેડો છે જેના અંદર પરાગરજ સ્થાપિત થાય તે પરાગાસન, તંતુ જેવી રચના એટલે પરાગવાહિની. અંડાશય કે જેના અંદર અંડકો હોય, ફૂલેલો ભાગ, તલસ્થ ભાગ એટલે અંડાશય કહેવાય, કે જેના અંદર અંડકો ગોઠવેલા હોય. તો એના અંદર થોડુંક નમૂના સ્વરૂપ જોશો તો એના અંદર આ ધતુરાનું પુષ્પ છે. તો એ ધતુરાના પુષ્પની અંદર આ જે છે એ પુકેસરની રચના, અને પછી આ જે છે એ છે આપણો શ્રીકેસરવાળો ભાગ. તો શ્રીકેસરની અંદર જોશો તો આ ઉપરનો ભાગ પરાગાસન, પછી પરાગવાહિની. આ નીચે જે છે નીચેનો ભાગ, ફૂલેલો ભાગ, તો એને આપણે કહીશું બીજાશય અથવા અંડાશય, કે જેના અંદર અંડકો હોય. અને આડોછેદ કરીએ તો એમાં 5 ખાના દેખાશે. તો બીજું આ ધતુરાળો છે, ધતુરાળા અંદર 2 ખાના દેખાશે, એના અંદર 2 ખાના દેખાશે. બીજું આના પછી છે તે મેઇન ભાગ પર આવીએ. જેવી રીતે પરાગાશયની અંદર પરાગાશયની અંદર લઘુબીજાણુધાની હોય તેવી રીતે અંડાશયની અંદર જે અંડકો આવે એને આપણે કહીશું મહાબીજાણુધાની. શું કહેવાશે? મહાબીજાણુધાની. આ અંડકો ઘણા બધા હોય, કોઈકમાં એક હોય. એક ફોર એક્ઝામ્પલ એક અંડક હોય એવો જે બીજાશય છે. ફોર એક્ઝામ્પલ આપણા જે ધાન્યકુળની વનસ્પતિ છે, મકાઈ છે,
ઘઉં છે એ વનસ્પતિની અંદર બીજાશયમાં ખાલી એક જ બીજ હોય. પછી નારિયેળ છે એમાં પણ એક જ બીજ હોય. તો પછી બીજા ઉદાહરણો જોશો તો એના અંદર ઘણા બધા બીજના ઉદાહરણની આપણે વાત કરીએ કે બીજાશયમાં ઘણા બધા બીજ હોય. તો પપઈ છે, પછી પેલા જમરૂક છે, તો એના અંદર ઘણા બધા બીજ હોય એટલે એને આપણે ઘણા બધા અંડક હોય તો એને આપણે કહીશું ઘણા બધા અંડક ધરાવતું બીજાશય. પછી એક અંડકની રચના, એક મહાબીજાનું ધાનીની રચના. આ છે અંડક, એ અહીંયા ત્યાં જોડાયેલો હોય. હવે મોસ્ટલી બીજાશય એટલે એક પ્રકારનું ગર્ભાશય. માનવીની વાત કરીએ તો ગર્ભાશય. તો બીજાશયના અંદર અંડકો જોડાયેલા, જે સ્થાન પર જોડાયેલા તેને આપણે જરાયુ કહેવાય. શું કહેવાય? જરાયુ. તો જરાયુ. હવે અંડકની આપણે વ્યાખ્યા કરીએ કે અંડક કોને કહેવાય? અંડક કોને કહેવાય? તો અંડક એક એવી રચના કે જે બીજાશયમાં જરાયુ ઉપર ગોઠવાયેલી હોય. કોના પર? જરાયુ ઉપર ગોઠવાયેલી હોય તે રચનાને અંડકો કહીશું. અને એ દરેક અંડકની અંદર અંડક એટલે એક પ્રકારની મહાબીજાનુધાની. શું કહેવાય? મહાબીજાનુધાની. હવે એની રચના બોર્ડની અંદર વારંવાર પૂછાય છે. હવે એની અંદર અંડકની રચનાની અંદર જોશો તો એમાં કયા કયા ભાગ આવે તે જોઈ લે. પહેલું તો જરાયુ. બીજાશયના અંદર જે સ્થાન પર જોડાય તે જરાયુ. પછીનો ભાગ આવે દંડ જેવી રચના, એ અંડનાળ. શું કહેવાય? એને અંડનાળ કહેવાય. પછી અંડનાળ, આ અંડક સાથે જે છેડા પર જોડાય એને બીજ કેન્દ્ર કહીશું. ટૂંકમાં અંડનાળ અને અંડક વચ્ચેનું આ સંગમ સ્થાન છે. શું છે? સંગમ સ્થાન છે, એને બીજ કેન્દ્ર કહેવાય. પછી આ તો આમ વળેલો છે, આમ સીધો પણ હોય, ખ્યાલ? તો આ વળેલું છે એટલે એને ઉર્ધ્વસ્થ પ્રકારનું અંડક કહેવાય. કયા પ્રકારનું? ઉર્ધ્વસ્થ પ્રકારનું અંડક કહેવાય. હવે એની અંદર બીજા કયા કયા ભાગ છે તે સમય. હવે મેઇન અંડકના અંદરની વાત કરીએ તો સૌથી બહારથી એક કોઈકમાં એક હોય, કોઈકમાં બે હોય, આવી રીતે આવરણ આવેલા હોય એને આપણે કહીશું, એ જે છે એને આપણે કહીશું આ બે અંડકાવરણ. શું કહેવાય? અંડકાવરણ. હવે એ અંડકાવરણ બે હોય, એક બાહ્ય હોય, એક અંદર હોય. અને પછી અંદરનો જે ભાગ છે આ ભાગ એને આપણે પ્રદેય કહીશું. શું કહેવાય? પ્રદેયની અંદર સંચિત ખોરાક. શું હોય? એની અંદર સંચિત ખોરાક. એની અંદર સંચિત ખોરાક હોય. પછી આ સૌથી અંદરનો જે ભાગ બતાવેલો તેને ભ્રૂણપૂટ કહેવાય. હવે ભ્રૂણપૂટ એક નર માદા જન્યુજનક વાળી વાત આવે તો એ કેવી રીતે બને તે તો પછી જોઈશું. પણ આ જ્યારે પુખ્ત પરિપક્વ અંડક હોય તો તેના અંદર આ ભ્રૂણપૂટની રચના જોવા મળશે. પરંતુ સૌપ્રથમ આ ભ્રૂણપૂટનો વિકાસ કેવી રીતે થાય તે આપણે પછી જોઈશું. પરંતુ બીજી રચના જોઈએ. આ જે અંડક આવરણ છે એ અંડક આવરણ અહીંયા આ છેડે જોડાયેલા ન હોય, છિદ્ર જેવી રચના બનાવે, એને અંડછિદ્ર કહેવાય. એમાંથી પરાગનલિકામાંથી પસાર થાય. બીજું, એના બરાબર સામેની જે બાજુ છે એને આપણે અંડતલ કહેવાય. હવે સીધું રહેશે તો આ ભાગ આવવાનો, આમ વળેલું છે એટલે આ ભાગ આવશે, ચાલે? એટલે એને અંડતલીય ધ્રુવ કહેવાય અથવા અંડતલ કહેવાય. આવી રીતે આ છે અંડકની રચના. હવે અંડકના અંદર આ ભ્રૂણપૂટ કેવી રીતે નિર્માણ થાય, માદા જન્યુજનક કેવી રીતે નિર્માણ થાય. પહેલાં આપણે જોયું કે ભાઈ પરાગાશયમાં લઘુબીજાનુધાનીની અંદર માતૃકોષોમાંથી અર્ધસ્ત્રી વિભાજન થાય, એમાંથી પરાગરજ બને અને પરાગરજના અંદર નર જન્યુજનકનો વિકાસ થાય. આવી રીતે આમાં પણ છે આ મહાબીજાનુધાનીની અંદર મહાબીજાણુ નિર્માણ થાય. મહાબીજાણુ નિર્માણ થયા પછી એની અંદર ભ્રૂણપૂટ કેવી રીતે માદા જન્યુજનકનો વિકાસ કેવી રીતે થાય. હવે આ ભ્રૂણપૂટના નિર્માણ થતાં પહેલાં એક મહાબીજાણુજનનની પ્રક્રિયા છે. ત્યાં સુધી ક્લિયર? હવે એની અંદર મહાબીજાણુજનન કેવી રીતે થાય છે આના પછીનો ટોપિક છે તે મહાબીજાણુજનન. તો મહાબીજાણુજનન અંદર જેવી રીતે આપણે લઘુ બીજાણુજનન જોયું, મહાબીજાણુજનન, મેગાસ્પોરોજેનેસિસ, મહાબીજાણુજનન, લઘુ બીજાણુજનન જેવી જ પ્રક્રિયા. એમાં પણ શું આવશે?
કે મહાબીજાનું માતૃકોષ આવશે. મહાબીજાનું માતૃકોષ. મહાબીજાનું માતૃકોષ એના અંદર સપોઝ આ ટ્વાઇસ સેન મહાબીજાનું માતૃકોષ અહીંયા આવશે. શરૂઆતમાં આ ભ્રૂણપૂટ નહીં બતાવી આપણે, પરંતુ એની અંદર આ એક ટ્વાઇસ સેન, બરાબર. તો આ જે છે એ છે મહાબીજાનું માતૃકોષ. મહાબીજાનું માતૃકોષ. એમએમસી મેગાસ્પોર મધર સેલ. ભ્રૂણપૂટ આપણે કાઢી નાખી, ભ્રૂણપૂટ એનામાંથી બનશે. હવે કેવી રીતે? તો એની અંદર મહાબીજાનું માતૃકોષમાંથી મહાબીજાનું નિર્માણ થાય. મહાબીજાનું માતૃકોષમાંથી મહાબીજાનું નિર્માણ થાય. આ ઘટનાને આપણે મહાબીજાનું કેવી રીતે નિર્માણ થાય તે સમજો. તો આ એક કોષ છે. કેવી રીતે બનશે સમજો. પ્રદેહના અંદરથી એક કોષ, વિશિષ્ટ કોષ, એમાં વિભેદન પામે. કોષ કેન્દ્ર મોટું બને, સ્પષ્ટ કોષ કેન્દ્ર હોય, ઘટ્ટ કોષ બને, એ જ આવશે. એને આપણે કહીશું લઘુબીજાનું માતૃકોષ. ટ્રાઇસેન હોય, એક જ કોષ બને, બરાબર. પ્રદેહના અંદર બીજા બધા ઘણા બધા, પણ એક આમાં વિભેદન પામે, એક નવો નિર્માણ થાય. તો તે કોષમાં અંદર શું થાય? અર્ધસૂત્રી વિભાજન. અર્ધસૂત્રી વિભાજન. અને એ અર્ધસૂત્રી વિભાજન દ્વારા 4 કોષો બને. કેટલા કોષો? 4 કોષો બનશે. અને બધા માત્ર 2 કોષી રચના, આ 4 કોષી રચના, એની અંદર અર્ધસૂત્રી વિભાજન થાય. કયો થાય? અર્ધસૂત્રી વિભાજન. અર્ધસૂત્રી વિભાજનની પ્રક્રિયા થાય. આ વસ્તુ બરાબર સમજો. દ્વિકીય, આ કયો છે? મહાબીજાનું માતૃકોષ દ્વિકીય છે. અને આ જે ઉત્પન્ન થવાના આ બધા એકકીય આવવાના. એકકીય રંગસૂત્રો જોડમાં નહીં હોય, આ જોડમાં આવશે. એ બરાબર સમજો, બરાબર. હવે આ 4 મહાબીજાનું નિર્માણ થશે. એ ઘટનાને આપણે મહાબીજાનું જનન કહેવાય. લઘુબીજાનું જન્મ જોઈ ગયા. એકમાંથી 4 પરાગત બનશે. અને અંદર એક મહાબીજાનું માતૃકોષમાંથી 4 મહાબીજાનું નિર્માણ થશે. હવે એમાંથી પછી આગળની જે વાત આવે તે છે માદા જન્મજનકનો વિકાસ અથવા ભ્રૂણપૂટનો વિકાસ. ત્યાં સુધી ક્લિયર? આમાં મેઇન સાંભળજો. એકમાંથી 4 બનશે. આ દ્વિકીય હોય, આ એકી હોય. આમાં અર્ધસૂત્રી વિભાજન થાય. આટલું જ મેઇન યાદ રાખજો. આમાં 2 વિભાજન થવાના, 1 અને 2. હવે આના પછીનો જે ટોપિક છે તે છે માદા જન્મજનકનો વિકાસ. કયો? ભ્રૂણપૂટનો વિકાસ. ભ્રૂણપૂટનો વિકાસ. માદા જન્મજનકનો વિકાસ. માદા જન્મજનકનો વિકાસ. ભ્રૂણપૂટ, એમ્બ્રિયો સેલ. તો તે કેવી રીતે નિર્માણ થાય સમજો. આપણે જે વાત કરી તે આકૃતિમાં આ મહાબીજાનું માતૃકોષમાંથી કેટલા કોષ બન્યા? 4 બન્યા. 1 2 3 4 કોષ બન્યા, બરાબર. તો એ 4 માંથી આ 3 સામાન્યતા નાશ પામે અને ખાલી આ એક કોષ ભાગ લે. આ છે તમારું મહાબીજાનું સિંગલ. કેવું છે? મહાબીજાનું એકકીય. કેવું છે તે? એકકીય. એટલે એને એક બીજાનું પ્રકારનો વિકાસ થાય. ઇંગ્લિશમાં એને મોનોસ્પોરિક વિકાસ થાય. કેમ? 4 માંથી ફક્ત એક જ ભાગ લે. એટલે એને એકબીજાનું કહેવાય. બીજામાં ઘણા બધામાં 2, પછી કેટલાકમાં 4 ભાગ લે. એટલે એવી રીતે અલગ અલગ નામ આવશે, બરાબર. પરંતુ સામાન્યતા એક જ ભાગ લે. કોઈકમાં રેર કેસ કે જેમાં 4 ભાગ લે એટલે એને ટેટ્રાસ્પોરિક કહેવાય. 4 માંથી 4 ભાગ લે તો એને ટેટ્રાસ્પોરિક પ્રકારનો માદા જન્મજનકનો વિકાસ કહેવાય. હવે આ એક કોષમાંથી આગળ ભ્રૂણપૂટનો વિકાસ કેવી રીતે થાય તે એક મહાબીજાનું આવી ગયું. આપણે મહાબીજાનું કે જે સિંગલ એન હોય, તો આ મહાબીજાનું આકૃતિની અંદર બતાવું
એ એકીય હોય અને એમાંથી આગળ ભ્રૂણપૂટનો વિકાસ કેવી રીતે થાય તે સમજીએ. પ્રજનકોષ એમએમસીમાંથી 4 મહાબીજાણુ બને, 4 મહાબીજાણુમાંથી 3 નાશ પામે, એક ભાગ લે, સિંગલ એન હોય અને તેમાં હવે ભ્રૂણપૂટની રચના અથવા માદાજન્યુનો વિકાસ કેવી રીતે થાય તે સમજો. આ સિંગલ એન છે. કયો છે આ મહાબીજાણુ. હવે આ એકમાંથી આગળ આ જ પ્રક્રિયા હું આકૃતિમાં જ બતાવતો જઈશ. એમાંથી કેટલા થવાના? 2 થશે. કયું વિભાજન થશે? હવે આ બાજુ બતાવો. એમાંથી 2 કોષ કેન્દ્ર નિર્માણ. આકાર બી કદ વધતો જાય. 2 કોષ કેન્દ્ર નિર્માણ. સમજો બરાબર? 2. આમાં સમસૂત્રી વિભાજન થાય. કયો થાય? સમય વિભાજન. એટલે સિંગલ એન બરાબર. પાછું એમાંથી નેક્સ્ટ સ્ટેપ બતાવું. તેની અંદર આ સાઈડ બતાવો. સમજો. આ બંને કોષ કેન્દ્ર બંને ધ્રુવો તરફ સ્થળાંતર પામે. પછી ત્રીજું પ્રક્રિયા જો જોશો તો એમાંથી કેટલી વખત વિભાજન પામે? સમજો. આ એક વિભાજન થયું. પછી બીજું વિભાજનની અંદર 1માંથી 2 બનશે. ત્રીજામાં 1 2 3 4 આમાં 4 થશે. ચાલો. તો આવી રીતે આનો આ કદ પણ વધતો જશે. એટલે આ રચના હું તમને અહીંયા બતાવીશ. તો એની અંદર આ રચના તો એમાં જોજો કેટલા વખત વિભાજન થયું? આ 1, આ 2, આ 3 વખત વિભાજન પામે. કઈ પ્રકારનું? સમસૂત્રી વિભાજન. બધામાં સમસૂત્રી વિભાજન. આ બધા કોષો સિંગલ એન જ આવશે. હા, સિંગલ એન. અને આ કદ પણ વધશે. એટલે અહીંયા આવી રીતે આ રચના નિર્માણ થવાની. આ રચના શરૂઆતમાં આપણે બતાવ્યો તેવી રીતે. તો આ જો છે 4 કોષો આ બાજુ, 4 કોષો આ બાજુ, આ અંડછિદ્ર તરફની વાત. તો એના અંદર આ જ રચનામાં થોડુંક આયોજન થાય. આયોજન કેવી રીતે? સમજો. આ 4માંથી એક કોષ કેન્દ્ર વચ્ચે આવે. આ બાજુ 3 ગોઠવાય, કોષ દિવાલ નિર્માણ થાય. આ બાજુ 3 ગોઠવાય. એ જ આખી રચના બનવાની. એ છે આપણો ભ્રૂણપૂટની રચના. કઈ રચના? ભ્રૂણપૂટની રચના. હવે એ ભ્રૂણપૂટની રચનાના અંદર જોશો તો કયા રચના કઈ એ હોય તે સમજો. તો આ બાજુ જે છે આ 3 એને આપણે કહીશું પ્રતિધ્રુવી કોષો. બીજું આ બાજુ છે એ દરેકમાંથી એક કોષ કેન્દ્ર આવે, સેન્ટરમાં ગોઠવાય. તેને આપણે કહીશું કેન્દ્રસ્થ કોષ. એને દ્વિતીય કોષ કેન્દ્ર પણ કહેવાય. દ્વિતીય કોષ કેન્દ્ર. શું કહેવાય? દ્વિતીય કોષ કેન્દ્ર. હવે આ ત્રીજો ભાગ છે અંડછિદ્ર તરફની જે વાત આવે. જોજો બરાબર. 1 2 3 આખી રચનાને આમ તો મોટો જો કોષ છે એ અંડકોષ છે. કયો કોષ છે? અંડકોષ. આ જે નાના કોષ છે આ બાજુ એને આપણે કહીશું સહાયક કોષ. સહાયક કોષ કેટલા છે? 2 સહાયક કોષ. આ બધા એકીય જ હોય અને આ બધી રચના બની જે રચના થવાની એને અંડપ્રસાધન કહેવાય. અંડપ્રસાધન એટલે શું? અંડછિદ્ર તરફ આવેલા 3 કોષોનો સમૂહ ભ્રૂણપૂટની અંદરનો. એક અંડકોષ અને 2 સહાયક કોષ. બીજું એની અંદર પાછું એક તંતુમય રચના દેખાય છે. સમજો. એની અંદર અહીંયા એક તંતુમય રચના અંદર દેખાય છે. તંતુમય રચના એને તંતુમય પ્રસાધન કહેવાય. શું કહેવાય? તંતુમય પ્રસાધન. હવે એનું કાર્ય શું? જ્યારે પરાગનલિકાની પ્રક્રિયા થાય પછી પરાગનલિકા નિર્માણ થાય. પરાગનલિકા અહીંયા આવશે. ત્યાંથી પરાગનલિકા અંદર ભ્રૂણપૂટની અંદર જવા માટે ત્યાં એક રચના નિર્માણ થાય. તેને તંતુમય પ્રસાધન કહેવાય. આ જે તંતુમય પ્રસાધન છે એ પરાગનલિકાને અંદર સહાયક કોષોમાં પ્રવેશવા માટે મદદ કરે. તંતુમયનું જે કાર્ય છે પરાગનલિકાના પ્રવેશ માટે અગત્યનો ભાગ ભજવે. હવે મેઇન જોજો
કે ભાઈ ભ્રૂણપૂટના અંદર કેટલા કોષો છે અને કેટલા કોષ કેન્દ્ર છે. તેના અંદર જોશો તો 8 કોષ કેન્દ્રીય, કેટલા 8 કોષ કેન્દ્રીય અને 7 કોષીય રચના. 7 કોષીય રચના 8 જોજો કયા કયા 1 2 3 4 5 6 7 અને 8 કોષ કેન્દ્ર થયા. આ બંને જોડાય, આમાં કોઈ દિવાલ થશે એટલે 3 3 6 થશે, પણ આ બંને જોડાઈને આ જે છે કેન્દ્રસ્થ કોષો એ ટ્વાઇસેન રહેશે. આ બધા સિંગલ રહેવાના, બરાબર, આ બધા સિંગલ રહેવાના, બરાબર, સમજો. આ ટ્વાઇસેન, આ બાકી બધા સિંગલ સિંગલ. તો એ જ રચના છે એને ભ્રૂણપૂટનો વિકાસ કહેવાય અથવા માદા જન્યુજનકનો વિકાસ કહેવાય. પાછું સમજો, નર જન્યુજનકના વિકાસના અંદર જોશો તો એમાં કેટલા કોષી રચના? 3 કોષ કેન્દ્રીય રચના, 3 કોષ કેન્દ્રીય રચના. અને બીજું એના અંદર જે રચનાના અંદર શું પરાગ નલિકા અને બીજું પરાગરજ અને 2 પૂજન્યો અને 1 વાનસ્પતિ કોષો. આવી રીતે માદા જન્યુજનકની જે અવસ્થાઓ છે એના અંદર આ 8 કોષી રચના અને 7 કોષી રચના અને 8 કોષ કેન્દ્રીય રચના હોય. બીજી વાત તો એના અંદર પહેલામાં 2 વખત વિભાજન પામે અને અંદર 3 વખત વિભાજન પામે. બીજું એના અંદર જોશો તો પરાગાસન અને અડધી પ્રક્રિયા પરાગાસન પર થાય અને અડધી પ્રક્રિયા પેલી પરાગાશયમાં થાય. આ બધું અંડકના અંદર થાય. એટલે તફાવત પણ પૂછાય તો એમાં 4 મુદ્દા આરામથી નીકળે. ખ્યાલ? તો આવી રીતે નર જન્યુજનક વિકાસ, માદા જન્યુજનક વિકાસ, આ સવાલ લખી લેજો. નર જન્યુજનક વિકાસ અને માદા જન્યુજનક વિકાસનો તફાવત, તેમાં એકમાં કેટલા કોષી રચના, કેટલી વખત વિભાજન પામે અને રચનામાં શું શું હોય, કેટલા કોષી રચના હોય, તે બધું આવશે. તો એ થયું આપણો ભ્રૂણપૂટનો વિકાસની વાત. હવે આના પછી જો છે બીજું માદા જન્યુજનક વિકાસ પૂરું થયું. આના પછીનો જો ટોપિક છે તે છે પરાગનયનની પ્રક્રિયા. કયો? પરાગનયનની પ્રક્રિયા. હવે બંને જન્યુઓ નિર્માણ કેવી રીતે થાય તે આપણે જોઈ ગયેલા. બંને જન્યુઓ નિર્માણ કેવી રીતે થાય તે જોઈ ગયેલા. હવે પરાગરજમાંથી નર જન્યુનો વિકાસ અને અંડકની અંદર માદા જન્યુનો વિકાસ. હવે બંનેનું મિલન જરૂરી છે, ખ્યાલ? તો ફલન માટે તો એના માટે તો પરાગરજ અંડક સુધી કેવી રીતે પહોંચે તેના માટેની જે પ્રક્રિયા છે એને આપણે પરાગનયન કહીશું. પરાગનયન નો ટોપિક. પરાગનયન. પરાગની વ્યાખ્યા શું છે? પરાગાશયમાંથી મુક્ત થયેલ પરાગરજ કાં જશે? પરાગાસન. સ્થળાંતર થવાની પ્રક્રિયા એને પરાગનયન કહેવાય. હવે એક જ પુષ્પમાં થઈ શકે, અલગ અલગ પુષ્પમાં થઈ શકે, પરંતુ એ કોઈકમાં પવન દ્વારા થાય, કોઈકની અંદર પાણી દ્વારા થાય, કોઈકની અંદર પ્રાણીઓ દ્વારા થાય, અલગ અલગ રીતે થશે. કોઈકની અંદર એક જ વનસ્પતિમાં થાય, કોઈક એક જ પુષ્પમાં થાય, અલગ અલગ વનસ્પતિ. આવી રીતે એ સ્ત્રોતના આધારે એના પ્રકાર, પછી જે વાહકો છે એના પ્રકારે, એવી રીતે અલગ અલગ પ્રકારના પરાગનયનની પ્રક્રિયા છે. તો પહેલાં આપણે સ્ત્રોતના આધારે એનું પ્રકાર જોઈશું. સ્ત્રોતના આધારે પરાગનયનના પ્રકાર. સ્ત્રોતના આધારે પરાગનયનના પ્રકાર. એના 3 પ્રકાર છે, સમજાવો. એક છે સ્વફલન, બીજું છે તે ગાયનેટોગામી, ગાયટેનોગામી, અને છેલ્લું છે તે પરવશ. સ્વફલન ગાયનેટોગામી. પરાગનયન ક્લિયર. એક પુષ્પમાં અથવા પરાગાશયમાંથી મુક્ત થયેલો પરાગરજ પરાગાસન પર પડવાની પ્રક્રિયાને પરાગનયન કહેવાય. તે એક જ પુષ્પની અંદર, સમજો બરાબર, એક જ પુષ્પમાં તત્વ હશે તેને સ્વફલન કહેવાય. હવે સપોઝ આ પુષ્પ છે, એના અંદરનું એ શ્રીકેશ અહીંયા છે, ખ્યાલ? તો એના અંદર અહીંયાથી પરાગરજ નીકળે, અહીંયા પડવાના, તે જ પુષ્પમાં પડવાના, તેને આપણે કહીશું સ્વફલનની વાત. બીજું ગાયટેનોગામી, એટલે એક વનસ્પતિ છે, એક જ વનસ્પતિ છે, એક વનસ્પતિ, તે વનસ્પતિના પુષ્પો વચ્ચે જે પરાગનયન થાય એને આપણે કહીશું ગાયટેનોગામી. સમજો, ગાયટેનોગામી.
આ પણ એક પ્રકારનું પરફલન જ છે, પરંતુ એક જ વનસ્પતિમાંથી એટલે જનીનિક દ્રષ્ટિએ સરખું હોય. જનીનિક દ્રષ્ટિએ એના જે પરાગરજ છે સમાન, પણ પુષ્પ અલગ અલગ. એક જ વનસ્પતિના પુષ્પ એટલે જનીની દ્રષ્ટિએ સરખું આવશે, એટલે જેને એટલે ગાયનેટોગેમી કહીશું. બીજું, એક જ વનસ્પતિના પુષ્પ, એક પુષ્પમાંથી બીજા પુષ્પ પર પરાગરજ નીકળે, બીજા પુષ્પ પર જશે, એમાં વાંકવાની જરૂર પડશે. પરંતુ એક જ વનસ્પતિ, એક જ છોડ, હવે રીંગણાનો છોડ છે અથવા ધતોરાનો છોડ છે, તે જ છોડના અંદર જ્યારે પરાગમન થશે એને આપણે ગાયનેટોગેમી, પરવશ, ઝેનોગેમી, એની અંદર અલગ અલગ વનસ્પતિ, આ એક વનસ્પતિ છે, બીજી વનસ્પતિ છે, ત્યાંથી પરાગરજ એટલે અન્ય વનસ્પતિ, અન્ય વનસ્પતિ વચ્ચે જે પુષ્પો છે વચ્ચે જે પરાગનયન થાય એને આપણે કહીશું પરવશ અથવા ઝીનોગેમી. આ સિવાય વાહકો દ્વારા પરાગનયનની વાત કરીએ તે અલગ અલગ પ્રકારના પ્રકાર આપેલા છે, તે જોઈ લે. ગાયનેટોગેમી અંદરની વાત કરીએ તો એક સદની વનસ્પતિ, દ્વિસદની વનસ્પતિ. આ ટોપિક કદાચ વારંવાર પૂછાય છે સવાલ. ગાયનેટોગેમી આ જો છે એક જ વનસ્પતિના છોડના અંદર જ્યારે ફોર એક્ઝામ્પલ મકાઈ છે, પછી કોળું છે, આ વનસ્પતિ છે એક સદની. પછી પપૈયું છે, પછી સરોવૃક્ષ છે, આ છે દ્વિસદની વનસ્પતિ. એક ગૃહી અને આ દ્વિગૃહી એટલે બે ઘર, આમાં એક જ ઘર. એટલે આમાં નર અને માદા બંને હોય, એક લિંગી પુષ્પ હોય, આના અંદર અલગ અલગ છોડ હોય, એટલે એને એક આમાં નર વનસ્પતિ, માદા વનસ્પતિ એમાંથી આમ જશે. આ નહીં હોય તો આમાં ફલન નહીં થાય. આના અંદર મકાઈની અંદર ઉપર નર પુષ્પ હોય, નીચે માદા પુષ્પ હોય, ખ્યાલ આવે. તો એની અંદર ગાયનેટોગેમી એની અંદર જોશો તો આમાં સ્વફલન નહીં થાય, ગાયનેટોગેમી થશે. આના અંદર ગાયનેટોગેમી નહીં થાય, સમજો બરાબર. આની અંદર ગાયનેટોગેમી થાય, આમાં ન થાય. ક્લિયર? આના પછીનો જે ટોપિક છે તે જોઈએ, એના પ્રકાર, વાહકો દ્વારા પ્રકાર. આમ તો પરાગનયનની જે પ્રક્રિયા છે બે આમ જૈવિક અને અજૈવિક. અજૈવિકની અંદર જોશો તો ભૌતિક પરિબળો દ્વારા. હવે એની અંદર આવશે પવન અને પાણી. જૈવિકની અંદર પ્રાણીઓ દ્વારા. હવે અંદર પવન દ્વારા થાય એટલે એને એનિમોફિલી કહેવાય. પાણી દ્વારા થાય એટલે એને હાઇડ્રોફિલી કહેવાય. પ્રાણી એટલે ઝૂફિલી. આવી રીતે આ પરાગનયનના પ્રકાર. બીજું એની અંદર પરાગનયનની જે પ્રક્રિયા છે તે પવન દ્વારા પરાગનયનની પ્રક્રિયા તે જોઈએ આપણે. પવન દ્વારા પરાગનયન. સામાન્યતઃ પવન દ્વારા પરાગનયન ઘણી બધી વનસ્પતિમાં થાય. એના પુષ્પ, પરાગરસ, શ્રીકેસર, પરાગાસન, પુષ્પની ગોઠવણી, પુષ્પ વિન્યાસ આ વિશિષ્ટ પ્રકારના હોય. હવે એની અંદર
પવન પરાગનયનની પ્રક્રિયાની અંદર ઉદાહરણ તરીકે જોશો તો મકાઈ છે, પછી ઘાસ, એકદળી વનસ્પતિ કે જેની અંદર પુષ્પો સામાન્યતઃ એકલિંગી હોય અને જ્યારે પરાગરજની રચના આવે, પરાગરજ સમજો વધુ સંખ્યામાં નિર્માણ થાય, વધુ સંખ્યામાં કે વે પામવાની શક્યતા વધારે પવન દ્વારા ગમે તે પડશે, પણ આમાંથી થોડાક તો શ્રીકેસર પર પડે. પછી આની અંદર પરાગરજ વધુ સંખ્યામાં હોય, પછી નાના હોય, શુષ્ક હોય, વજનમાં હલકા હોય કે જે પવનથી એનું વહન થઈ શકે. પછી એની અંદર જે પુષ્પો છે, પુષ્પો આમ એક સમૂહમાં હોય, પુષ્પો નાના હોય, સમૂહમાં હોય અને એની અંદર જોશો તો એકલિંગી પુષ્પ છે, ઉપર નીચે આવશે, નજીક હોય, રંગહીન, વાસહીન અને સાથે સાથે મધુર રસ વિહીન. પછી એનું જે શ્રીકેસરનું જે પરાગાસન છે, શ્રીકેસરનું જે પરાગાસન છે, એ પરાગાસન કોઈકમાં શાકિત હોય, કંટકમય હોય, શ્લેષ્મયુક્ત હોય કે જેથી પરાગરજ ત્યાં ચોંટી જાય, અટકી જાય, સ્થાપિત થાય. આ સિવાય આવી રીતે એની અંદર પરાગનયનની પ્રક્રિયા થાય અને આવા જે પવન પરાગિત વનસ્પતિઓ છે એની અંદર આવી રીતે પરાગનયનની પ્રક્રિયા થાય અને આવી વિશિષ્ટતા કહેવાય. હવે આના પછીનો જે ટોપિક છે તે પાણી દ્વારા પરાગનયન, પાણી દ્વારા પરાગનયનની પ્રક્રિયા. એની અંદર ઉદાહરણ તરીકે જોશો તો પાણી દ્વારા એટલે પાણીમાં પરાગરજ મુક્ત થાય અને પાણી દ્વારા શ્રીકેસર પર પડે એટલે એને આપણે કહીશું પાણી દ્વારા પરાગનયન, જલ પરાગનયન, જલ પરાગનયન. એની અંદર આમ તો બે રીતે થાય. એક તો સપાટી પર થવાનું, સપાટી પર થશે અને એક પાણીમાં થશે. સપાટીની અંદર જો ઉદાહરણ તમે જોશો તો વેલિસનેરિયા, વેલિસનેરિયા સપાટી પર જે થશે તે છે તમારો વેલિસનેરિયા, વેલિસનેરિયા. અને પાણીની અંદર જે છે તે હાઇડ્રીલા છે, બીજો એક દરિયાઈ ઘાસ, ઝુસ્ટેરા, દરિયાઈ ઘાસ ઝોસ્ટેરા. એના અંદર પાણીમાં થશે. બીજું આના અંદર એક છે કે ભાઈ પાણીમાં જે આ જે બધી બંને છે જલીય વનસ્પતિ છે, સાંભળો, આ બી જલીય છે, આ બી જલીય છે, પરંતુ બધી જલીય વનસ્પતિની અંદર, બધી જલીય વનસ્પતિની અંદર પાણી દ્વારા પરાગનયન થતું નથી. પાણી દ્વારા પરાગનયન થતું નથી. એને આપવા છે, સમજાવ તે કેવું. કમળ છે, સિંગોડા છે, પોઈના છે. આ સિવાય બીજી વનસ્પતિ જોશો તો જળકુંભી. આ જે વનસ્પતિ છે એના અંદર પરાગનયન પવન દ્વારા, કીટકો દ્વારા પરાગનયન. એના જે પુષ્પો છે તે બહાર હોય, જે પાણીની સપાટી પરથી બહાર હોય એટલે એમાં પાણી ભાગ લેતો નથી. એટલે આપણે કહેવાય કે ભાઈ બધી જ જલીય વનસ્પતિની અંદર પરાગનયનની પ્રક્રિયામાં પાણી ભાગ લેતો નથી. હવે આવીએ વેલિસનેરિયાની અંદર પરાગનયનની પ્રક્રિયા. આના પર વારંવાર સવાલ પૂછાય છે.
તો વેલીસ નરીની અંદર જોશો તો એ જે વનસ્પતિ આવે એના જે પુષ્પો છે એ બે પ્રકારના પુષ્પ કે એકલિંગી પુષ્પ ધરાવે એકલિંગી પુષ્પ એની અંદર છોડ તમે જોશો તો આવી રીતે અહીંયા નાના નાના નર પુષ્પ હોય અને એક અહીંયા ઉપર એક માદા પુષ્પ નિર્માણ થાય બરાબર તો આ જે છે એ નર પુષ્પ અને આ જે છે તે માદા પુષ્પ સમજો આમાંથી પરાગરજ મુક્ત થાય એ પરાગરજ અહીંયા સપાટી પર આવે અને સપાટી પર આવે એટલે એની જે રચના છે આ એક એનું જે પરાગાસન છે એ પરાગાસન આવી રીતે પાણીની સપાટી પર હોય અહીંયા આમ તરતા હોય પરાગરજ અને છેલ્લે ત્યાં મીન ધરાવે એટલે અહીંયા પરાગરજ ચોટી જાય પાણીની સપાટી પર આવી રીતે હવે એમાં એક વિશેષતા છે આ માદા પુષ્પનો જે પુષ્પદંડ છે પરાગનયન ન થાય ત્યાં સુધી ઉપર આવશે જ્યારે પરાગનયન થયા પછી આ જ રચના થોડીક પુષ્પદંડ આમ કુંતલાકાર બને અને પુષ્પ અંદર ખીચાઈ જાય જે માદા પુષ્પ છે એ અંદર ચાલી જશે એ જે પ્રક્રિયા છે એને આપણે કહીશું જલ દ્વારા પરાગનયનની પ્રક્રિયા આ કોનામાં થશે વેલીસ નેરિયાના અંદર આવી રીતે હવે વાત આવી આપણે કે પેલો પાણીની અંદર કેવી રીતે થાય પાણીની અંદરની વાત આ થયો આપણો વેલીસ નેરિયાની અંદરની પરાગનયનની પ્રક્રિયા પાણીમાં થઈ જોસ્ટેરા એના જે પરાગરજ છે પાણીમાં જોસ્ટેરા એ વનસ્પતિના પરાગરજ શ્લેષ્મયુક્ત હોય કેવા હોય શ્લેષ્મયુક્ત લાંબી પટ્ટીમાં ને તરતા નથી પાણીની અંદર નિમગ્ન પાણીમાં સપાટી પર નિષ્ક્રિય રીતે વન પામે અને શ્લેષ્મમાં પરાગરજ શ્લેષ્મમાં એની અંદર આ ભેજથી તે એનું રક્ષણ થાય ભેજથી રક્ષણ માટેની એની રચના હવે એની અંદર સપોઝ પાણીની અંદરની વાત કરીએ તો અંદર માદા પુષ્પ પરાગરજ અંદર જ હોય અંદર જ ફલનની પ્રક્રિયા થાય એટલે એમાં કુંતલાકાર જે પુષ્પદંડ છે તે બનવાની પ્રક્રિયા તે સપાટી પર નહીં થાય અંદર જ થશે તો એ થયું જોસ્ટેરા છે હાઇડ્રીલા છે બરાબર એ વનસ્પતિની અંદર આ પરાગનયનની પ્રક્રિયા આ પાણીના અંદર થાય તો આવી રીતે પછીનો જે ટોપિક છે તે જૈવિક પરાગનયનની પ્રક્રિયા એટલે પ્રાણીઓ દ્વારા પક્ષીઓ છે કીટક છે સરીસૃપ છે પછી વિયક પક્ષીઓ સસ્તન પ્રાણીઓ સરીસૃપ ગરોળી એ ઘણા બધા ઉદાહરણો છે એ દ્વારા પરાગનયનની પ્રક્રિયા થાય હવે આના પછીનો જો ટોપિક છે તે આપણે જે પક્ષી દ્વારા પરાગનયનની પ્રક્રિયા છે તે આના પછી ચલાવીશ થેન્ક યુ